હેલો ગાઈસ, મારું નામ છે અરવિંદ ચૌધરી અને તમે જોઈ રહ્યા છો ASJC વ્લોગર. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ફૂલ છોડ લેવા. કયા ગામે એ તમને આગળ વિડીયોમાં જોવા મળશે. અત્યારે ચાલી રહ્યો છે એપ્રિલ મહિનો, તો અત્યારે ઘણો એવો તાપ લાગી રહ્યો છે. જે કંઈ રસ્તાની આજુબાજુ ઝાડવા બચેલા છે તેના લીધે થોડીક ઠંડક મળી રહી છે. ફોર વ્હીલવાળાને તો કોઈ વાંધો નથી, તો AC ચલાવી લે છે, પણ ટુ વ્હીલ પર જતા હોય તેને કોઈ ઝાડ આવે ત્યારે થોડુંક રાહત રહેતી હશે. તો આ રસ્તા પર થોડા ઘણા ઝાડ બચ્યા છે. બીજા કશે જાઓ તો રસ્તાની આજુબાજુ કોઈ મોટા મોટા ઝાડો છે જ નથી. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઉનાઈ. આ છે ઉનાઈ માતાનું મંદિર. તો અત્યારે આપણે પહોંચી ગયા છે જાનકી વન. તો તમે જોઈ શકો છો, આપણે જમણી સાઈડે જાનકી વન આવી ગયું છે. તો જાનકી વનથી થોડા આગળ જઈને 3 રસ્તા પડતા હશે, તો ત્યાંથી આપણે જમણી સાઈડે વળી જવાનું છે. આ રસ્તો ચીખલી વલસાડવાળો રસ્તો છે, તે રસ્તા પર આપણે જવાનું છે. તો આપણે આવી ગયા છે દોલદા ગામમાં. તો આ ગામમાં આપણને ફૂલ છોડવા ઘણા એવા જોવા મળશે. અહીંથી આપણને સસ્તા ભાવે ફૂલ છોડ મળી રહેશે. તો આગળ આપણે જોઈએ કેવા ફૂલ છોડ આપણને મળે છે.
તો અહીં ઘણા એવા ફૂલ છોડ જોવા મળી રહ્યા છે. આ ફૂલ છોડનો ભાવ 20 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. અત્યારે એપ્રિલનો મહિનો ચાલી રહ્યો છે એટલે ફૂલ છોડ ઓછા જોવા મળી રહ્યા છે. જ્યારે ચોમાસું ચાલુ થશે ત્યારે લોકો ફૂલ છોડ ઘણા રોપે છે. તો આવી સિઝનમાં તમને ફૂલ છોડના વેરાયટી ઘણી એવી જોવા મળશે આ ગામમાં. તો જે કોઈને ફૂલ છોડ સસ્તા કિંમતે લેવા હોય તો આ ડોલતા ગામે તમે વિઝિટ કરી શકો છો.